આ દુનિયામાં જગતને રાજી કરવું બહુ અઘરું છે. તમે ગમે તેમ કરો આ જગતને રાજી ન કરી શકો. આપણી કહેવત છે, તમે ગમે તેમ કરો ગામના મોઢે ગમણા બાંધી શકો. આપણા ઘરનું ગોળો હોય ને આ ગયણું બાંધી શકાય, ગામના મોઢે ન બંધાય. એકવાર 8-10 વર્ષનો દીકરો અને એનો બાપ બે ગામત્રે જતા હતા. ઘોડી લઈ અને ગામત્રે જતા હતા. દીકરો ઘોડા ઉપર બેઠો છે અને બાપ એનું ચોકડું ઝાલી અને લઈ જાય છે. એની લગામ પકડીને લઈ જાય ઘોડાને. ગામના પાદરમાંથી નીકળ્યા છે એટલે ગામના લોકો જે ઓલી પન્યાની ભેટ વાળીને બેઠા હતા, ને ટેકો ન હોય એટલે આમ પન્યાને આમ બાંધે, ગાંઠ મારે અને પછી નિરાતે બેઠા હોય અને પછી બીડી ટેકવી હોય એમ નિરાતે. એ બીડીને ખેંચતા ખેંચતા એક ભાઈએ વાત ઉમેરી, જુઓ તો ખરા હું કળયુગ આવ્યો છે. આ ગૌઢો બાપ આખો નીચે આવેલો જાય છે અને આ છોકરો ઘોડે ચડીને બેઠો છે. બોલો, એને એના બાપ માથે દયા નહીં આવતી હોય કે મારો બાપ નીચે હાલે છે? છોકરાને થયું વાત બરાબર છે. ગામની બહાર ઉતરી અને બાપુજીને કીધું, બાપુજી તમે ઘોડામાંથી બેસી જાઓ. બાપ ઘોડામાંથી બેસે છે, દીકરો લગામ પકડીને હાલ્યો જાય છે. સાંભળજો, આ દુનિયામાં જગતને રાજી કરવું કેટલું કઠિન છે. દીકરો બરાબર ઘોડાની લગામ પકડીને ચાલ્યો જાય. બાપ ઘોડા પર બેઠો છે. બીજું ગામ આવ્યું તો બીજા ગામના લોકો, ગામને પાદર તો બેઠા જ હોય, તો બીજા ગામના લોકો બોલ્યા, આ બાપ આવડા મોટા ગૌઢાને જરાય ખબર પડે છે? આ ફૂલ જેવું બાળક નીચે આવેલું જાય છે અને પોતે ઘોડે ચડ્યો છે. એટલે બાપાએ વિચાર કર્યો, ઓલા ગામના લોકો એમ કીધું દીકરો ઘોડે બેઠો છે, અહીંયા મને કીધું બાપ ઘોડે બેઠો છે, હવે શું કરવું? લાઈને બાપ દીકરો બે બેહી જાય, કામ પતે. કોઈ કઈ બોલે જ નહીં. બાપ દીકરો બે ઘોડા પર બેસી ગયા અને શાંતિથી બે જતા હતા. ત્યાં વળી એક ગામ આવ્યું ને ગામના લોકો બોલ્યા, આ બાપ દીકરા બે ને મૂંગા પશુ પર જરાય દયા નહીં આવતી, બાપ દીકરો બે ચડ્યા છે. હવે શું કરવું? બાપ એકલો બેઠો તો લોકો કહેતા હતા, દીકરો એકલો બેઠો તો તોય લોકો કહેતા હતા, આજે બે બેઠા તોય લોકો કહે છે. હવે કરવું શું? હવે શું કરવું? અને ત્યારે બાપ દીકરા બે વિચાર્યું, એક કામ કરી બાપુજી આપણે બે નીચે ઉતરી જાય, લોકો બોલતા જ બંધ થઈ જાય. બાપ દીકરો બે ઘોડાની હારે હાયલા હાયલા જાય છે. તો વળી એક ગામના લોકો બોલ્યા, હાલીને જાવું તો ઘોડું હારે લીધું શું કામ? मुझे है काम ईश्वर से जगत रूठे तो रूठन दे. मारे तो ईश्वर ની હારે કામ છે, જગતને જે બોલવું હોય તે બોલી લે. દુનિયા છે, लोगों का काम है कहना. गमे तेम करशे, बोल्या ज करशे. અને આ દુનિયામાં જગતને રાજી કરીને ક્યાં જવું છે આપણે? मुझे है काम ईश्वर से जगत रूठे तो रूठन दे. मारे तो ईश्वરની સાથે કામ છે. અને આમે આ દુનિયાને તમે રાજી કરવા જાવ, કોઈ દુનિયા રાજી થાય? એકને મનાવો તે બીજો રિહાણો હોય. પ્રસંગ કોકની ઘરે હોય ને રિહાણી ત્રીજો. આપણે લગ્નની પત્રિકા કે આપણે કોઈ કાર્યક્રમને આયોજન થયું ને આપણે આમંત્રણ દેવા જઈએ ને એટલે શું કે ખબર છે? ફલાણા ભાઈ તમારી ઘરે છે તો અમે નહીં આવી. લ્યો, હવે તારે જેની હારે વાંધો છે એની હારે તું ન બોલતો.
પણ આપણા સમાજમાં ઘણા ઘણા લોકો એવા તૈયાર થયા હોય કે તમારી ત્યાં કંઈક પ્રસંગ આવે જો તઈ જ અમે બરાબર આડો પગ કરીશું. જ્યારે આપણી ઘરે રામબાપુ સારો પ્રસંગ આવે ને તઈ જ લોકોને આડો પગ કરવાનું હુજે. નહીં તો માણસ વિચારે ને કે પ્રસંગ કોઈકની ઘરે છે, મારે વાંધો કોઈકની સાથે છે, તો જેની સાથે મારે વાંધો છે એની હારે હું નહીં બોલું, પણ પેલાના ઘરે પ્રસંગમાં તો હું જાઉં. પણ આપણે તો એમ જ કહેતા હોય. અને કદાચ હજી કે બાર રૂમમાં બેસી અને બરાબર વાતચીત ચાલતી હોય કે ભાઈ એમાં તમે શું વાંધો છે, તમે આવજો ને. હજી બરાબર ભાઈ તૈયાર થાય કે કાંઈ વાંધો નહીં, હાલો ને કંઈક કરીશું. ત્યાં રસોડામાંથી અવાજ આવે, તમારે જાવો જાજો, હું તો નહીં જ આવું. આ કથા આ શીખડાવે છે કે થોડુંક જતું કરતા શીખજો વાલા. જતું કરે એનું કાંઈ નથી જતું, જગમાં રહેશે જગની વાતો. જતું કરે એનું કાંઈ નથી જતું વાલા. કદાચ તમારા ઘરવાળા કદાચ કોઈની સાથે જરાક આમ મન કુભાવથી રહીતે તો પણ ક્યારેક જમાડતા જમાડતા કહેજો કે આ દુનિયામાં આપણે શું લઈને આવ્યા હતા ને શું લઈને જવાના છીએ. એના કરતા એને પ્રેમથી રહ્યો ને પરિવાર સાથે. બોલ્યું ચાલ્યું સૌનું માફ કરી દેવું. તમારી પરસેવાની એ સંપદા જ્યારે પરસેવામાં જશે ત્યારે જગત રાજી થાય કે ન થાય, ભગવાન રાજી થશે. આ દુનિયામાં જગતને રાજી કરવું બહુ અઘરું છે. તમે ગમે તેમ કરો આ જગતને રાજી ન કરી શકો. આપણી કહેવત છે તમે ગમે તેમ કરો ગામના મોઢે ગમણા બાંધી શકો. આપણા ઘરનું ગોળો હોય ને આ ગયણું બાંધી શકાય, ગામના મોઢે ન બંધાય. અને આ દુનિયામાં બધા જ લોકો એવા છે કે તમને તમારી જે વસ્તુ છે એ બધાને ગમે એવું નક્કી નથી. અહીંયાથી કહેવા વાળી વાત પણ આ બધાને કઈ ગમે એવું નથી જરૂરી. ઘણાને ન પણ ગમતી હોય. જેને નથી ગમતી બહાર ઓટે જઈને પાછા બોલશે આજે આમાં ન મજા આવી, બીજું તો ઠીક છે. જેને ગમી છે કે સારું થયું, આ વાત આપણને ખબર પડી. આજે એક હાથની 5 આંગળીઓ પણ સરખી નથી. નંદ ઘેરે આનંદ ભયો જય. કાલે નંદ મહોત્સવની કથા છે અને એ નંદ મહોત્સવની કથામાં તમને આવવા માટે બધાને હાર્દિક આમંત્રણ છે. અને નંદ બાબાના આંગણે પીળા કપડાં પહેરીને જવું, કેસરી કપડાં પહેરીને જવું, કારણ કે આપણે નંદ મહોત્સવમાં જવાનું છે. તો કાલે બધા લોકો ખૂબ ભાવથી નંદ મહોત્સવની ઉજવણી માટે પધારજો. આવો આજના દિવસની કથાને વિશ્રામ આપવું પણ 2 મિનિટ માટે ભાવથી. બચપણ બચપણમાં ઘણો ફેર છે રે, બચપણ કોને કહેવાય જો. બચપણ બચપણમાં ઘણો ફેર છે, બચપણમાં ધ્રુવજીને હરી મળ્યા રે, એને બચપણ કહેવાય જો. બચપણમાં ધ્રુવજીને હરી મળ્યા રે, બચપણ કહેવાય જો. બચપણમાં પ્રહલાદ
બેનો બે વખત કેમ રમો? એક ટોળકું આ બાજુ રમે છે, એક કુંડાળું આ બાજુ રમે છે. એક આખું કરો, એક મોટું કરો આખું. હાલો હાલો ચાલુ થઈ જાવ. આમ તાળી પાડી લ્યો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. તાળી પાડી લ્યો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. ગઢપણમાં ઘણો ફેર છે રે, ગઢપણ કોને કહેવાય જો. ગઢપણમાં ઘણો ફેર છે
સમરણ કહેવાય જો વાતું કર્યો મારા રામની રે બીજી વાતું ના હોય જો તું કર્યો મારા રામની રે બીજી વાતું ના હોય જો સમરણ કરો તો સીતારામ ના રે બીજા સમરણ ના હોય જો સ્મરણ કર્યો સીતારામ ના રે બીજા સ્મરણ ના હોય જો તાળી પાડ્યો મારા રામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડ્યો મારા રામની રે બીજી તાળી ન હોય જો વાતું કર્યો મારા શ્યામની રે બીજી વાતું ન હોય જો તું કર્યો મારા શ્યામની રે બીજી વાતું ન હોય જો વાતું કરો તો મારા રામની રે બીજી વાતું ન હોય જો તું કર્યો મારા રામની રે બીજી વાતું ન હોય જો વાતું કરો તો મારા રામની રે બીજી વાતું ન હોય જો તું કરો તો મારા રામની રે બીજી વાતું ન હોય જો સમરણ ના હોય જો સ્મરણ ન હોય જો તાળી ન હોય જો તાળી ન હોય જો વાતું ન હોય જો વાતું ન હોય જો સમરણ ના હોય જો સ્મરણ ન હોય જો વાતું ન હોય જો વાતું ન હોય જો સ્મરણ ન હોય જો વાતું ન હોય જો વાતું ન હોય જો વાતું ન હોય જો વાતું ન હોય જો સ્મરણ ન હોય જો સ્મરણ ન હોય જો સ્મરણ ન હોય જો સ્મરણ ન હોય જો વાતું ન હોય જો વાતું ન હોય જો વાતું ન હોય જો વાતું ન હોય જો સ્મરણ 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 ન હોય જો એવી તાળી પાડ્યો મારા રામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડી મારા રામની રે બીજી તાળી ના હોય જો વાતું કરો તો મારા શ્યામની રે બીજી વાતું ન હોય જો વાતું કરો તો મારા શ્યામની રે બીજી વાતું ના હોય જો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે ગાયોનો તમે મને સામે મને તમે મને હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે જય જય શ્રી રામ હરે જય જય શ્રી રામ હરે જય જય શ્રી રામ બોલો વૃંદાવન વિહારી લાલ કી જય ભાગવત ભગવાન की जय દ્વારિકાધીશ की जय રામચંદ્ર ભગવાન की जय સોમનાથ મહાદેવ की जय હનુમાનજી મહારાજ की जय સદગુરુ ભગવાન की जय ગંગા મૈયા की